લાસ્ટ લેક્ચરની અંદર લિસ્ટ મેપની મદદથી આપણે ડેટા એડ કર્યો તો, યુઝરનો ડેટા, સ્ટાફનો ડેટા એડ કર્યો તો. જે કંઈ પણ ડેટા આપણે અહીંયા એડ કરી એ ડેટા છે એ આપણને અહીંયા દેખાય છે. બીજું, જેટલી પણ વાર હું અહીંયા રિફ્રેશ કરીશ એટલે જે મને જે 3 રેકોર્ડ્સ બાય ડિફોલ્ટ આપણે અહીંયા એડ કરેલા છે એ એઝ ઇટ ઇઝ દેખાશે, અને બાકીના જેમ એડ કરશું એ પ્રમાણે દેખાશે. આવું શા માટે થઈ છે? સ્ટોર તો લિસ્ટ મેપમાં કરાવી જ છે. ઓમ એટલે આપણે કોઈ એક પરમેનન્ટ સ્ટોરેજમાં ક્યાંય ડેટા સ્ટોર કરાવતા નથી, પણ ડેટા સ્ટોર કરાવી છે. આપણે વર્ડ શું યુઝ કર્યો કે ડેટા સ્ટોર કરાવી છે. તો આપણે ટેમ્પરરી સ્ટોરેજમાં ડેટા સ્ટોર કરાવી છે. ટેમ્પરરી સ્ટોરેજ એટલે શું? આ બધા ડેટા ટેમ્પરરી સ્ટોરેજમાં ક્યાં સ્ટોર થયેલા હોય? તો કે રેમની અંદર. રેમની અંદર ક્યાંક હીપ મેમરીની અંદર કે ક્યાંક છે બધા વેરિયેબલ છે એ સ્ટોર થયા હોય, એની વેરિયેબલ્સમાં વેલ્યુ સ્ટોર થયેલી હોય. એટલે જેવું તમે આને રિફ્રેશ કરો એટલે થાય શું? આ ખબર હોવી જોઈએ. થાય શું? હું આ રન કરું છું, આપણું આ જે છે એ રન થયેલું છે, અને હું એને પાછું રન કરું તો શું થાય? રિસ્ટાર્ટ થાય છે. જૂનું જે કંઈ પણ લોડ થયેલું હતું એ ગાર્બેજમાં વહી ગયું, અને નવો ડેટા છે એ પાછો બધો કેશમાં, હીપમાં સ્ટોર થયેલો રહેશે. નેક્સ્ટ, આમાં કોઈને કઈ કન્ફ્યુઝન છે? પહેલા કોઈને આમાં કઈ કન્ફ્યુઝન છે? કોઈને કન્ફ્યુઝન નથી? ઓકે. હવે આજે આપણે શું કરવું છે કે ભાઈ મારે આ ડેટા જે લિસ્ટમાં આવે છે ને આવી રીતના નથી જોતો, મારે જોઈએ છે ગ્રીડ. ઉપર ફોટો આવવો જોઈએ ને નીચે છે એ પ્રોફેસરનું નામ આવવું જોઈએ. તો હું શું કરીશ? જેવી રીતના લિસ્ટ વ્યૂ છે, આપણે લિસ્ટ વ્યૂ ડોટ બિલ્ડર યુઝ કરેલું છે, એવી જ રીતના છે આવે છે ગ્રીડ વ્યૂ ડોટ બિલ્ડર. આની અંદર એક પ્રોપર્ટી આવે છે ગ્રીડ ડેલિગેટ. એની અંદર એ છે સિલ્વર, સિલ્વર, ગ્રીડ ડેલિગેટ, જો ઘણા બધા છે. એમાં ફિક્સ ક્રોસ એક્સિસ કાઉન્ટ વાળું લેવાનું છે. ક્રોસ એક્સિસ કાઉન્ટ જે છે તો એની અંદર છે ઇન્ટીજર ક્રોસ એક્સિસ કાઉન્ટ છે એ મેં સેટ કર્યો. પાછું રન કરું છું ચેક કરવા, તો જો 3 ગ્રીડમાં ડેટા આવી ગયો. પહેલી ગ્રીડ, સેકન્ડ ગ્રીડ આઇટમ અને થર્ડ ગ્રીડ આઇટમ. ચેન્જ ખાલી શું થયો છે? તો કે જે લિસ્ટ વ્યૂ ડોટ બિલ્ડર હતું એની જગ્યાએ મેં ગ્રીડ વ્યૂ ડોટ બિલ્ડર કરેલું છે. બીજું, જ્યારે પણ તમે ગ્રીડ સેટ કરો છો ત્યારે લિસ્ટ વ્યૂમાં તો બાય ડિફોલ્ટ એક જ કોલમ હોય. તમે લિસ્ટ લ્યો તો એમાં એક જ કોલમ હોય. તમે ગ્રીડ સેટ કરો છો, ગ્રીડ વ્યૂ મૂકો છો, તો તમારે કેવું પડે કે ભાઈ સ્ક્રીનની કેટલી કોલમ છે એ બનાવવાની છે. રેડી? આપણે અહીંયા 3 આપ્યું, એનો મતલબ છે આખી સ્ક્રીન 3 ભાગમાં ડિવાઈડ થઈ જાય, અને આપણે અહીંથી જેટલો પણ ડેટા પાસ કરશું આ આઇટમની અંદર, આઇટમ બિલ્ડરની અંદર, એટલો ડેટા અહીંયા સ્ટોર થઈ જશે. પણ હવે અહીંયા આપણે જોઈએ છે અલગ. આવો લિસ્ટ સ્ટાઇલ નથી જોતું, લિસ્ટ સ્ટાઇલ જ નથી જોતું આમ તો. અહીંયા આ કાઢવાનું છે, આની જગ્યાએ આપણે લેશું કોલમ. મારે અહીંયા જોઈએ છે ઇમેજ આટલા પોર્શનમાં, ને નીચે છે નામ જોઈએ છે. તો આ લિસ્ટ સ્ટાઇલને ઉડાડી જ દઈ. આની જગ્યાએ સૌથી પહેલું વિજેટ આવશે, ધેટ ઇઝ કોલમ. કોલમની અંદર સૌથી પહેલું વિજેટ આવશે, ધેટ ઇઝ ઇમેજ. હવે ઇમેજ છે એ યુઆરએલ માંથી આવે છે, લોકલ ફાઇલમાંથી કે ત્યાંથી નથી આવતી. તો જ્યારે ઇમેજ યુઆરએલ માંથી લઈ આવવાની છે ત્યારે આવશે ઇમેજ ડોટ નેટવર્ક. સોર્સ ક્યાં છે? સોર્સ શું? આ ઇમેજનો સોર્સ શું? તો એ આપણી પાસે ક્યાં પડ્યો છે? તો કે લિસ્ટ મેપમાં. સ્ટાફ લિસ્ટ ઓફ ઇન્ડેક્સ.
અને એની અંદર છે જે આખો ઓબ્જેક્ટ આપણને મળશે એમાંથી કયું યુઆરએલ લેવાનું છે કે તો કે ભાઈ આ ઇમેજ યુઆરએલ લખેલો પેરામીટર છે એમાં જે ઇમેજ આવે એ આપણે બતાવી દેવાની છે. કંટ્રોલ શિફ્ટ એફ, કંટ્રોલ એસ. રેડી? આવી ગઈ ઇમેજ. લોડ નથી થતી, અલગ ઇમેજ છે થોડીક. એવું હોય તો આમાંય છે એ સેમ ઇમેજ અત્યારે આપી દે, પછી અલગ એવું હોય છે તો કરશું. કોપી, પેસ્ટ. આવી ગઈ. જો અહીંયા જગ્યા આટલી છે હજી, પણ એ આપણને મળતી નથી, તો આપણે ઇમેજને શું કરવી છે? જેટલી જગ્યાઓ જેટલી width છે એમાં સેટ કરી દેવી છે. તો ઇમેજ ડોટ નેટવર્કની અંદર એક પ્રોપર્ટી છે ફિટ નામની. બોક્સ ફિટ ડોટ ઘણી બધી છે, એમાંથી અત્યારના કવર કરીએ. કઈ નો થયું. પેલા તો આપણને એની width કેટલી છે એ જોવી હોય તો આ કોલમ છે એને કાર્ડમાં લઈ લઈ અથવા કન્ટેનરમાં કલર આપી દઈ. રેડ કલર છે એ ગમે ત્યાંથી દેખાઈ જાય. 1 width, 2nd width, 3rd width. સેપરેટ કરવી હોય તો અહીંયા તમે રેન્ડમ નંબર વાળું લોજિક પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, અથવા સાથે અહીંયા કલર વાળું પ્રોપર્ટી એડ કરી દો એટલે બેકગ્રાઉન્ડ કલરમાં તમે એ કલર સેટ કરી શકો. ઉપર કરતા થોડુંક ચેન્જ કરી. હા, હવે અહીંયા મારે પાર્ટીશન જોઈએ છે, તો કેવી રીતના આવશે? કેવી રીતના આપણે સેટ કરી શકીએ? કન્ટેનર જેવું જ એક વિજેટ છે બીજું, કાર્ડ. કાર્ડમાં તમે એલિવેશન આપશો એટલે જો આ જગ્યા છે તમને બતાવી દીધી 1 2 ને 3. હવે તમારે શું કરવું છે? ઇમેજની જે સેટ કરી દેવું છે, ફિટ કરી દેવું છે, છેક સુધી અડી જવું જોઈએ, તો ફિટ વિથ કરીને જોઈએ કઈ ચેન્જ થાય છે કે નહીં. આ નો થવાનું રીઝન એનીવન? અત્યાર સુધીમાં જે કંઈ પણ ભણ્યા એના ઉપરથી હજી આ ફિટ વિથ કર્યું, જે કંઈ પણ કર્યું પણ થતું નથી, એનું કારણ? હે હે મેં ફિટ વિથ કર્યું, કવર કર્યું, છતાંય છે આ વિથ છે છેક સુધી જાતી નથી, એનું કોઈ પર્ટિક્યુલર રીઝન મગજમાં આવતું હોય? હા, તમારા ઇશ્યુ આવ્યો તો તમે કેવી રીતના સોલ્વ કરશો? આનું જે આન્સર છે આગળ જે આપણે સેકન્ડ યુનિટમાં જે ભણી ગયા એમાં પડ્યો. સેકન્ડ યુનિટમાં આપણે શું કરી છે કે ઇમેજની જેટલી હાઈટ અને વિથ હોય એમાં છે આ બોક્સ ફિટ ડોટ ફિટ વિથ કરી છે. આપણે ક્યાં જોઈએ છે કે આ કાર્ડની જેટલી વિથ હોય એટલી વિથનું આ જોઈએ છે, હા કે ના? બીજું, એ વિથ થાશે કેમ? કોલમ કેટલી વિથ લેશે? એ તો આટલી જ લેશે જેટલી વિથ એને જરૂર રહેશે એટલી. એક કામ કરી, કોલમની અંદર જ બીજું ટેક્સ્ટ વિજેટ લઈએ. એની અંદર આપણે શું હવે ડેટા દેખાડવાનું છે તો કે નામ. જે નામ આવે એ અહીં આપણે બતાવવાનું છે. નામ માટેનું આપણી પાસે છે નેમ. એ જ નહીં હોવું જોઈએ. જો અહીંયા તમે ખોટું આપી દેશો કી તો એરર આવશે. નલ છે. સ્મોલ એન વાળું કોઈ પેરામીટર છે જ નહીં તમારા ઓબ્જેક્ટની અંદર, કેપિટલ એન થી છે, તો એ જ કર્યું. આવી ગયું ડેટા. હવે આપણે આ જે આખું નામ છે એનું થોડુંક મોટું કરીએ. ટેક્સટાઇલ ફોન્ટ સાઇઝ 50, કલર કલર્સ ડોટ વ્હાઇટ અને ફોન્ટ વેઇટ થયું? ચેન્જ થયું?
હવે તો જગ્યાએ છે, હવે તો થઈ જ જવું જોઈએ. ફિટ થઈ ગયું, પણ શું કરવું પડ્યું? પહેલા છે આપણે ઇમેજને વિથ આપવી પડી. કેટલી વિથ? ડબલ ડોટ ઇન્ફિનિટી નો મિનિંગ આવડું આપણે આગળ યુઝ કરેલું ડબલ ડોટ ઇન્ફિનિટી કે નહીં? હવે તમને ખબર નથી કે કેટલી સાઈઝ મારે જોઈએ છે. જેમ કે આ માની લો કે આવડી સાઈઝ છે, અને તમે નાનું કરશો તો સાઈઝ ઘટી ગઈ. હજી તમે આને ઇન્સ્પેક્ટ કરીને અહીંથી તમે આવી રીતના લખશો તો પાછી સાઈઝ ઘટી. જો હવે સાઈઝ છે એ ચેન્જ નથી થતી. જો અહીંયા મતલબ સાઈઝ ચેન્જ થઈ જાય, પણ એના પ્રમાણે આપણું ઓલું જે ચેન્જ કર્યું તો એ એઝ ઇટ ઇઝ જ છે. ફિટ વિથનું ફિટ વિથ. આવું કઈ વિથ છે એ લેશે. ડબલ ડોટ ઇન્ફિનિટી એટલે કંઈક તો એને વેલ્યુ લીધી. તો એનું જે પેરેન્ટ છે, આનું પેરેન્ટ કોણ છે? તો કે કોલમ. કોલમની જેટલી વિથ છે એટલી વિથ ડબલ ડોટ ઇન્ફિનિટી લખવાથી આવી જશે. સમજાણું? એટલી વિથ મળી એટલે અહીંયા કવરને કવર કરશો એટલે સેન્ટરથી ઇમેજ ઝૂમ થવાનું ચાલુ કરશે. જ્યાં સુધી એજીસ નહીં ભરાઈ જાય ત્યાં સુધી ઝૂમ થશે. ફિટ વિથ કરશો તો વિથ છે એ ફિટ કરી દેશે, અને તમને છે ફૂલ સ્કેલમાં ઇમેજ દેખાશે. હજી એમાં બીજું તમારે હાઈટ પણ આપવી પડશે. હાઈટ આપશું આપણે 200, એટલે 200 ની હાઈટ, અને બાકી જે વધ્યું એ આ બધું છે. એની અંદર વેલ્યુ સેટ થઈ રહી છે 25. અને આને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી ચાલુ કરવું હોય છે તો કોલમમાં આપશું ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ, ક્રોસ સેન્ટરની જગ્યાએ આવશે સ્ટાર્ટ. કલર નથી મજા આવતી કે? હવે આ ફરતી જે જગ્યા છે ને એ જગ્યાએ મારે લેફ્ટ અને રાઈટ સાઈડ થી મૂકવી છે. તો આ ક્રોસ એક્સિસ કાઉન્ટ છે ને એમાં ક્રોસ એક્સિસ સ્પેસિંગ બાય ડિફોલ્ટ ગ્રીડની જે એક્સિસ છે એ વર્ટિકલ છે. તમારે લેફ્ટ અને રાઈટ હેન્ડ સાઈડ જગ્યા મૂકવી છે સ્પેસિંગ, તો તમે 10 આપશો તો એ તમને લેફ્ટ, અને જો અહીંયા જગ્યા મુકાઈ ગઈ 50 કરી એટલે આપણને વધારે આઈડિયા આવે. કંટ્રોલ એસ એટલે જો છે મુકાઈ છે. અને એ જ પ્રમાણે તમે મેઇન એક્સિસ સ્પેસિંગ કરશો તો ટોપ બોટમમાં છે એ જગ્યા. અહીંયા નીચે નથી આવ્યા હજી, નકર ઈ મૂકી દેત. અહીંયા નીચે પણ એટલી જગ્યા ઈ મૂકશે. અત્યારે આની જરૂર નથી. હવે મારે શું કરવું છે? હવે મારે શું કરવું છે તો કે આ હાઈટ છે ને એ હાઈટ મારે નાની કરવી છે, કારણ કે આની આ જગ્યાની કઈ જરૂર નથી અત્યારના. બીજું આ કાર્ડ છે એને આપણે થોડુંક માર્જિન આપી દઈએ. યારે માર્જિન છે આની અંદર નહીં હોય, પેડિંગ કઈ છે, પેડિંગ કઈ નથી, માર્જિન. અરે આવું એજ ઇન્સેટ્સ ડોટ ઓલ 10. થોડુંક છે લેફ્ટ થી જગ્યા મૂકશે, થોડુંક રાઈટ થી છે માર્જિન મૂકશે, થોડુંક ટોપ બોટમ બધી બાજુ થોડુંક થોડુંક મૂકશે. અને 50 કરી. જો આવી ગયું? હજી નાનું થઈ ગયું. આપણે આપી 20, એટલે થોડુંક માપે મેળે રહ્યા. બીજું આવે છે આની અંદર, જો હવે જે છે ને આવડું આ ચાઇલ્ડ એસ્પેક્ટ રેશિયો, ચાઇલ્ડ એસ્પેક્ટ રેશિયો અને મેઇન એક્સિસ એક્સટેન્ડ. ગ્રીડ વ્યૂ લિસ્ટ વ્યૂ કરતા થોડુંક ટ્રિકી છે. હાઈટ પ્રમાણે અત્યારે ગ્રીડ વ્યૂમાં આપણે ક્રોસ એક્સિસ કાઉન્ટ આપ્યા છે 3 આપ્યા, એટલે એને શું કર્યું? જે વિથ હતી એના 3 ભાગ પાડીને 3 ને આપી દીધા. એટલે વિથ તો એને કઈ ગણવાની છે નહીં,
હાઈટ છે એ કેટલી લે છે કે જેટલી width ને એટલી હાઈટ. બાય ડિફોલ્ટ એની હાઈટ છે એ width હોય ને એટલી હાઈટ સેટ કરી દેશે. પણ મારે એવું નથી જોતું. મારે એનો રેશિયો રાખવો છે કે width જો 3 ની હોય ને તો એની હાઈટ છે ને એનાથી અડધી હોવી જોઈએ અથવા તો 5 એટલી જ હોવી જોઈએ. તો આટલી થઈ ગઈ. ક્લિયર? સમજાણું ન સમજાણું? આસ્પેક્ટ રેશિયો width ના જો 4 ભાગ હોય તો 3 ભાગ હોય તો એની હાઈટ ના 2 જ ભાગ થવા જોઈએ. માની લો કે 1 2 ને 3 થયું તો 1 અને 2 ને જ હાઈટ આટલી જ હાઈટ બનશે આસ્પેક્ટ રેશિયો આપવાથી. સમજાણું ન સમજાણું? તમારે માની લ્યો કે 7 ભાગ પાડવા છે width ના. આમ 7 ભાગ પાડ્યા, 1 2 3 4 5 6 ને 7, અને હાઈટ આપવી છે એના 8મા ભાગની અથવા 9મા ભાગની. તો કંટ્રોલ એસ કરશો તો એ પ્રમાણે 9 ભાગની છે હાઈટ આવી. સમજાણું કે ન સમજાણું? આ width ના તમે 7 ભાગ પાડ્યા, 1 2 3 4 5 6 ને 7. તો હવે હાઈટ કેટલી આપવી છે? જે એક ભાગ પડ્યો એવા 9 ભાગ છે આમ કરતા જાવ એટલે હાઈટ છે એવડી થશે. આને કહેવાય આસ્પેક્ટ રેશિયો. સમજાણું કે ન સમજાણું? ક્લિયર? અત્યારે આપણે width કરતા હાઈટ છે એ થોડીક ઓછી જોઈ છે તો 7/6 કરશું એટલે એ પ્રમાણે છે એ નાની થઈ ગઈ. સમજાય છે કે નથી સમજાતું? બીજું છે આના જેવું જ છે કે જાજી લપ નથી કરવી. મેઇન એક્સિસ ક્યાં સુધી છે એક્સટેન્ડ થવી જોઈએ? તો અહીંયા આપું છું 300 300 સુધી છે ઓટોમેટિક વહી જવી જોઈએ. તો એ ઓટોમેટિક એટલી કરી નાખશે. રેડી? ક્લિયર? હવે આને ઇન્ટરનલ મારે પેડિંગ આપવું હોય તો આપણે કેવી રીતના આપી શકીએ? તો કે અહીંયા આપણે આપશું ટેક્સ્ટ ને પેડિંગ. એટલે ચારેય બાજુથી જગ્યા મૂકી દીધી. હવે મારે એવું કરવું છે કે અહીંયા એક બટન મૂકી દઈએ આપણે. થેન્ક યુ. અહીંયા એક આઇકન બટન મૂકી વધારાનું એક્શન્સ ની અંદર. ઓન પ્રેસ આઇકનમાં આપી આઇકન્સ ડોટ ગ્રીડ 3x3. કંટ્રોલ એસ એટલે ગ્રીડ આવી ગઈ. એનો કલર છે કલર વ્હાઇટ કરી નાખી. આની ઉપર હું ક્લિક કરું ને એટલે આ આઇકોન બદલીને લિસ્ટ થઈ જાય. જ્યારે પણ હું ગ્રીડ ઉપર ક્લિક કરું ને તો અહીંયા નીચે ગ્રીડ દેખાવી જોઈએ. જ્યારે અહીંયા લિસ્ટ હોય એની ઉપર હું ક્લિક કરું તો અહીંયા લિસ્ટ આવી જવું જોઈએ. સમજાણું કે ન સમજાણું? જ્યારે પણ હું આ ગ્રીડ ઉપર ક્લિક કરું ત્યારે આ ગ્રીડ થઈ જવી જોઈએ. અને જ્યારે જેવું આ ગ્રીડ આવી જાય એટલે અહીંયા બટન છે એ ચેન્જ થઈને શું થઈ જશે? લિસ્ટ. પછી લિસ્ટ ઉપર ક્લિક કરું તો નીચે લિસ્ટ થઈ જાય અને ગ્રીડનું બટન છે અહીંયા આવી જાય. આ સમજાઈ ગયું? કેવી રીતના કરશું? લોજિક શું આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ? કેવી રીતના કરશું? છેલ્લે ઉઠાડો. સુઈ ગયા ને. આપણે ગ્રીડ અને લિસ્ટ વચ્ચે સ્વિચિંગ કરવાનું છે. જો ગ્રીડ હોય તો એમાંથી લિસ્ટ થઈ જાય, લિસ્ટ હોય તો એમાંથી ગ્રીડ થઈ જાય. સાથે સાથે એ આઇકન પણ છે એ ચેન્જ થતો જવો જોઈએ. તો આનું લોજિક છે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. સાદું લોજિક સી લેંગ્વેજમાં અપ્લાય કર્યું હોય એ જ લોજિક આમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. એ કઈ રીતના કરશું? 2 ક્લાસ બનાવી નાખી, એક લિસ્ટ વાળું ને એક ગ્રીડ વાળું. હાલો આપણે એ બનાવી નાખી. અહીંયા આપણે એક ક્લાસ બનાવું છું. સ્ટાફ લિસ્ટ પેજ ક્લાસ સ્ટાફ લિસ્ટ પેજ. અહીંયાથી આપણે ફંક્શન બનાવી કારણ કે ત્યાં તો એક ખાલી લિસ્ટ કે ગ્રીડ જ જોઈએ છે. તો વીચેટ ગેટ સ્ટાફ લિસ્ટ વ્યૂ. આની અંદર શું આપણે પેરામીટર શું લેશું? અહીંયા
અહીંયા પેરામીટરમાં શું પાસ કરાવવાનું? નેમ નહીં, આખે આખું લિસ્ટ જ પાસ કરાવવું પડશે ને. એટલે આવશે લિસ્ટ મેપ શું છે આ ડાયનેમિક તો અહીંયા કઈ લખવાની જરૂર જ નથી તો હાલશે. સ્ટાફ લિસ્ટ રિટર્ન લિસ્ટ વ્યૂ ડોટ બિલ્ડર. આની અંદર બે વેલ્યુ આઇટમ બિલ્ડર અને બીજી વેલ્યુ કઈ તો કે આઇટમ કાઉન્ટ. આઇટમ કાઉન્ટમાં આવશે સ્ટાફ લિસ્ટ ડોટ લેન્થ અને અહીંયા આવશે રિટર્ન લિસ્ટ ટાઇપ. એની અંદર જે છે ટાઇટલ અને ઇમેજ આપણે બે બાજુમાં જોઈએ છે તો લીડિંગ છે એમાં આપણે મૂકશું ઇમેજ ડોટ બીજી વસ્તુ. આ ઇમેજ ડોટ નેટવર્ક તો કોમન છે બેયમાં. અત્યારે અલગ જ રાખીએ એટલે પેલા સમજાઈ જાય આપણને વ્યવસ્થિત. ઇમેજ ડોટ નેટવર્ક ઇમેજ ડોટ નેટવર્ક આપી દીધું અને બાજુમાં જોઈએ છે ટાઇટલની અંદર ટાઇટલ તો અત્યારે છે હું આ જ કોપી કરી લઉં છું. રેડી. આવી જ રીતના બીજું આપણે ક્લાસ બનાવી સ્ટાફ ગ્રીડ વ્યૂ ક્લાસ સ્ટાફ રેડી. આની અંદર આ કોપી કરીને જ પેસ્ટ કરી દેવાનું છે. widget get staff grid return અને અહીંયા આવશે list map staff list. હવે હાલો આપણે બે ક્લાસ બનાવી નાખ્યા. અહીંયા આપણે ગ્રીડ જોઈએ છે તો અહીંયા હું લખીશ. હવે દર વખતે બિલ્ડમાં આપણે ઓબ્જેક્ટ બનાવવા એના કરતા આપણે બારે બે ઓબ્જેક્ટ બનાવી લઈએ બેયના. સ્ટાફ થેન્ક યુ શું નામ આપ્યું હતું આપણે? સ્ટાફ લિસ્ટ પેજ હમણાં છે આવી જશે અને સેમ છે અહીંયા આપણે સ્ટાફ ગ્રીડ થેન્ક યુ તો આપણું સ્ટાફ ગ્રીડ વ્યૂ અને અંડરસ્કોર વાળું સ્ટાફ લિસ્ટ પેજ. અહીંયા ઇમ્પોર્ટ કરાવી લઈ. ઇમ્પોર્ટ સ્ટાફ ગ્રીડ વ્યૂ અને ઇમ્પોર્ટ સ્ટાફ લિસ્ટ પેજ. હવે જ્યારે લિસ્ટ જોઈએ છે ત્યારે આમાંથી લિસ્ટ લઈ લેવાનું, ગ્રીડ જોતી હોય ત્યારે ગ્રીડ લઈ લેવાની. અત્યારે ગ્રીડ જોઈએ છે મેં ગ્રીડ મૂકી દીધી. સ્ટાફ ગ્રીડ વ્યૂ ડોટ ગેટ સ્ટાફ ગ્રીડ અને સ્ટાફ લિસ્ટ છે અહીંથી રિટર્ન કરી દીધું. રન કરીને જોઈએ કે કઈ લોચા જેવું નથી ને. રન કર્યું આવી ગયું. હવે એકચ્યુઅલ લોજિક આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. શું ઇમ્પ્લિમેન્ટ કરશું? હવે જો આ સોર્ટ કરી નાખ્યું, આનો કોડ સોર્ટ કરી નાખ્યો. હવે બટન ક્લિક થાય એટલે પણ એ કેવી રીતના મારશું અને કેની ઉપર મારશું? પણ અહીંયા કન્ડિશન લાગશે શું? ખબર કેમ પડશે કે અત્યારે ગ્રીડ બતાવવાની કે લિસ્ટ બતાવવાની?
કયા પેરામીટર ઉપરથી સ્વિચ કરવાનું થશે? તમારે એક વેરિયેબલ જોશે કે જે તમને કહે કે ભાઈ અત્યારના ગ્રીડ બતાવવાની છે કે અત્યારના લિસ્ટ બતાવવાનું છે. તો આપણે અહીંયા એક વેરિયેબલ છે એ બનાવવો પડશે, બુલિયન. શું કામ બુલિયન? કારણ કે હા અથવા ના, કા વર્ટિકલ ને કા ગ્રીડ, સોરી કા લિસ્ટ ને કા ગ્રીડ, આ બેમાંથી જ એક ચોઈસ છે. પણ કા આખું આમ ટેબ કે ભાઈ પેજ 1 by 1 સ્ક્રોલ કરતો જાવ ને એક એક પેજ આવતું જાય એવું જોતું હોય ઈ, લિસ્ટ જોતું હોય તો લિસ્ટ, અને ગ્રીડ જોતું હોય ગ્રીડ. આ ત્રણ ઓપ્શન હોત તો એ લોજિક તો આમાં સેમ જ આવત. તો શું લોજિક મારે કે પહેલી વાર ક્લિક કરે તો ગ્રીડ થાય, બીજી વાર ક્લિક કરે તો પેજ વાળું થાય, ને ત્રીજી વાર ક્લિક કરે તો લિસ્ટ થાય. એ લોજિક ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો બુલિયન તો નહીં ચાલે. એરેની ઇન્ડેક્સ થશે, પણ એરે ખબર કેમ પડશે કે અત્યારે ગ્રીડ બતાવી લિસ્ટ આવશે? તો બધું લિસ્ટમાંથી જ ડેટા તો ન્યાય જોશે તો વેરિયેબલ જ. તો કયો ડેટા ટાઈપ વાળો વેરિયેબલ આવશે? સાચું બોલો પાછળ. ઇન્ટીજર વેરિયેબલ જોશે. બાય ડિફોલ્ટ છે એ પહેલું હોય છે, એની ઉપર ક્લિક કરશું એટલે ઇન્ટીજરની વેલ્યુ 2 કરશું. 2 એટલે આપણે ગ્રીડ બતાવી દીધું. પાછું ક્લિક કરશે તો ઇન્ટીજરની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરીને 3 કરી નાખશું અને ત્યારે આપણે એને પેજ બતાવશું. પાછું ક્લિક કરશે આપણે કન્ડિશન એવી મારે કે મેક્સિમમ 3 સુધી જાય. જો 3 હોય અને ક્લિક થાય તો પાછું શું થઈ જાય? 1. સમજાણું? આ છે લોજિક. એ લોજિક આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ અત્યારના બુલિયન ઉપર. જ્યારે પેજ વાળું જોશું ત્યારે આમાં નામાં છે આપણે ચેન્જ કરશું. બુલિયન ઇઝ લિસ્ટ વ્યૂ બાય ડિફોલ્ટ આપશું ટ્રુ અથવા ફોલ્સ. જો લિસ્ટ હોય, જો લિસ્ટ વ્યૂ દેખાતું હોય તો આઇકન છે ગ્રીડ નો આવવો જોઈએ. જો સ્ક્રીન ઉપર લિસ્ટ દેખાતું હોય તો ઉપર ક્લિક કરવા વાળો આઇકન ગ્રીડ નો આવવો જોઈએ, અને જો ગ્રીડ દેખાતી હોય તો ઉપર આઇકન છે એ કેવો આવવો જોઈએ? લિસ્ટ નો. અત્યારના બાય ડિફોલ્ટ આપણે લિસ્ટ વ્યૂમાં ફોલ્સ આપ્યું છે, એનો મતલબ લિસ્ટ દેખાશે નહીં, એનો મતલબ ગ્રીડ દેખાય છે. અને ગ્રીડ દેખાતી હોય તો આપણે અહીંયા આઇકન કેનો મૂકવો છે? અહીંયા આવશે આઇકન્સ ડોટ લિસ્ટ. રેડી? સેમ કન્ડિશન છે એ આપણે અહીંયા આપશું. આવડું આ છે બાય ડિફોલ્ટ. જો લિસ્ટ વ્યૂ હોય ટ્રુ તો લિસ્ટ બતાવવાનું છે. જો લિસ્ટ વ્યૂમાં ટ્રુ હોય તો આપણે લિસ્ટ વ્યૂ જ બતાવવાનું છે. તો અંડરસ્કોર સ્ટાફ લિસ્ટ પેજ ડોટ ગેટ લિસ્ટ. અને જો ફોલ્સ હશે, લિસ્ટ વ્યૂ ફોલ્સ, તો ગ્રીડ બતાવવાની છે. ક્લિયર? હવે ખાલી કરવાનું છે શું? જો અહીંયા ક્લિક કરીને જોઈ લઈએ કે આટલું ચાલે છે કે નહીં. જો ગ્રીડ છે એટલે કેવું આવી ગયું ઉપર આઇકન? લિસ્ટ. હજી ક્લિક ઇવેન્ટ ઉપર આપણે કંઈ કર્યું નથી, પણ ક્લિક કરશું એટલે આ શું થઈ જવું જોઈએ? ગ્રીડ. અને અહીંયા શું આવી જવું જોઈએ? લિસ્ટ. અહીંયા લિસ્ટ વ્યૂ ઉપર ક્લિક, મતલબ આને છે વેરિયેબલ ને અહીંયા લઈ ગયા ઉપર, આની ક્લિક ઇવેન્ટ ઉપર લિસ્ટ વ્યૂ, અને અહીંયા શું આવશે? ઇન્વર્સ જ કરવું છે. ટ્રુ હોય તો ફોલ્સ અને ફોલ્સ હોય તો ટ્રુ. તો અહીંયા આવશે આવી રીતના ઇઝ લિસ્ટ વ્યૂ. જો આ આપણને જો આવું ન લખ્યું તો આપણે આવી કન્ડિશન લખત કે ઇઝ લિસ્ટ વ્યૂ હોય તો ઇઝ લિસ્ટ વ્યૂ ઇક્વલ ટુ ફોલ્સ કર્યું હોત, ને એલ્સ ઇઝ લિસ્ટ વ્યૂ ઇક્વલ ટુ ટ્રુ. આ 1 2 3 4 અને 5 લાઈનનો કોડ આપણે એક લાઈનમાં લખી નાખ્યો. ધીસ ઇઝ ઓપ્ટિમાઇઝેશન. રેડી? અને શું કરવાનું છે? રિફ્રેશ કરવાની છે. વેરિયેબલની વેલ્યુના ચેન્જ ઉપર આપણે સ્ક્રીનમાં છે અપડેટ જોઈએ છે. હવે ક્લિક કરી ઓકે. એની હાઈટ 200 આપી દીધી અને હાઈટ નાખી.
આવી ગયું? વ્હાઈટ છે અને આપણે કરી નાખી બ્લેક. તો અહીંયા ક્લિક કર્યું, ગ્રીડ થઈ ગયું અને લિસ્ટ બની ગયું. આની ઉપર ક્લિક કરીએ એટલે આપણે વાઇસા વર્સા છે ચેન્જ કરી શકીએ છીએ. રેડી? આને એકચ્યુઅલમાં છે ને આપણે આમાં જ કન્વર્ટ કરી નાખી કાર્ડમાં, એટલે થોડુંક સારું દેખાય. લિસ્ટ સ્ટાઇલને આપણે કાર્ડમાં લઈ જઈ. કાર્ડમાં આપણે એલિવેશન એટલે ઝેડ એક્સિસમાં આપણે વિજેટને કઈ બાજુ લઈ જવું છે, કેટલું આઘું લઈ જવું છે. એલિવેશન એટલે એલિવેટર, તમે સમજો. એલિવેટર શું કરે? આપણે ઊભા હોય, કોઈ બટન આપણે પ્રેસ કરીએ એટલે આપણે જે પોઝિશન છે ત્યાંથી આપણને આગળ લઈ જાય. હવે આ જે એલિવેશન છે ને ઝેડ એક્સિસ નું છે. કાર્ડની અંદર એક્સ વાય અને ઝેડ એક્સિસમાં છે, તમને આગળ લઈ જશે. થોડુંક છે એ તમને એલિવેટર. જો દેખાય છે થોડુંક? આનો કલર છે, બેકગ્રાઉન્ડ કલર છે, થોડોક આપી દે કાર્ડને એટલે આપણને દેખાય. લિસ્ટ ગ્રીડ, લિસ્ટ ગ્રીડ, લિસ્ટ ગ્રીડ, લિસ્ટ ગ્રીડ. રેડી? આમાં કઈ કોઈને કન્ફ્યુઝન? હવે મારે એક એક યુઝરનો રેકોર્ડ આવી રીતના ન જોવો. આપણે જે રીલ્સ જોઈએ છીએ, યુટ્યુબમાં શોર્ટ્સ જોઈએ, સ્વાઇપ કરવું એટલે આવી જવું, તો આમ સ્વાઇપ કરવું તો પણ આવી જવું જોઈએ. એના માટે ત્રીજું એક છે, આપણે અલગ જ બનાવી. આને છે ને ક્લાસમાં લઈ લઈ. એકચ્યુઅલમાં ગ્રીડ વ્યૂની એની જરૂર નથી. આપણે આ જ વિજેટ છે અહીંયા સ્ટાફ લિસ્ટ પેજમાં પણ મૂકી શકીએ. આ બે ઓબ્જેક્ટ બનાવવાની જરૂર જ નથી. ગ્રીડ થર્ડ પોર્શન આપણે જોઈએ છે. અત્યારે પાછું ઉડાડી દઉં છું. થેન્ક યુ. પેજ વ્યૂ, જો ખાલી પેજ વ્યૂ છે અને પેજ વ્યૂ ડોટ બિલ્ડર છે. એની અંદર આવ્યું આઇટમ બિલ્ડર, એની અંદર આવ્યું આઇટમ કાઉન્ટ, સ્ટાફ લિસ્ટ ડોટ કાઉન્ટ લેન્થ, સોરી. રિટર્ન કોલમ. ગ્રીડનો જે કન્ટેન્ટ છે એ જોઈએ છે, તો આપણે ગ્રીડ વાળો કન્ટેન્ટ જે છે અહીંયા કાર્ડ વાળું, કાર્ડ નહીં કોલમ, આ લઈ લઈ છીએ, એ અહીંયા પાસ કરી દીધું. રન. ટેક્સ્ટનો કલર છે એ આપણે આપી દઈએ રેડ. 1, 2 ને 3. મારે છે વર્ટિકલ જોઈએ છે. આપણે તો શું બનાવવું કે સોશિયલ મીડિયા જેવું બનાવવું છે. તો સ્ક્રોલ ડિરેક્શન એક્સિસ ડોટ વર્ટિકલ, સેવ. થઈ ગયું? આને થોડુંક વ્યવસ્થિત દેખાવું જોઈએ. આ 200 ની છે, વિથ છે એ કાઢી નાખી, હાઈટ કાઢી નાખી. હવે બીજી વસ્તુ, આપણે એક્ઝેક્ટ છે રીલ જેવું અથવા યુટ્યુબ શોર્ટ્સ જેવું બનાવવું હોય તો આને કેવી રીતના બનાવી શકું? આને આપણે કરી નાખીએ અહીંયા નેક્સ્ટ હબની જગ્યાએ આઈફોન 80. કેવી રીતના કરશું? એમાં કેવી રીતના હોય છે? કેવી રીતના બનાવશું? સિંગલ ચાઇલ્ડ સ્ક્રોલ વ્યૂ હોય ને તો આપણે એક જ છે જોઈ શકી. જો સિંગલ ચાઇલ્ડ સ્ક્રોલ વ્યૂ યુઝ કરશું તો એક જ રેકોર્ડ હોય ને, ફિક્સ હાઈટ ને વિથ વાળું હોય કે
સ્ક્રીનની બારે કન્ટેન્ટ જાય છે ત્યારે જ આપણે છે એમાં સિંગલ ચાઇલ્ડ સ્ક્રોલ મૂકશું. હવે આમાં તો કેટલી રીલ્સ અને કેટલા શોર્ટ્સ આવશે એ તો આપણને ખબર હોય, ઇનફાઇનાઇટ હોય. એના માટે આપણે પેજ વ્યૂ ડોટ બિલ્ડર જ વાપરવું પડે. પણ મારે વ્યૂ જે છે વ્યૂ, હવે અહીંયા તો હું તમને રન કરીને ન બતાવી શકું અત્યારના, પણ તમને તો ખબર જ છે કેવો વ્યૂ આવે છે. બેકગ્રાઉન્ડમાં છે એ વિડીયો હોય, ફોરગ્રાઉન્ડમાં નીચે છે એનો કન્ટેન્ટ હોય, લેફ્ટ હેન્ડ સાઈડમાં છે લાઈક, કમેન્ટ, શેર, આ બધા ઓપ્શન હોય. આવું મારે બનાવવું છે. તો કેવી રીતના બનાવશું? હવે આપણે રીલ્સ બનાવવા માટે શું કરશું? પેજ વ્યૂ ડોટ બિલ્ડર ની અંદર જ આ કોલમ છે એ ક્યાં વહી જશે? સ્ટેકમાં. બીજું, હવે આ ઇમેજ છે એ સૌથી પહેલા દેખાશે. એના પછી છે આપણને ટેક્સ્ટ દેખાશે. હા, ઓકે, આપણે ઇમેજ ની અંદર મૂકી દીધું. આવી ગયું. આપણે આ લખેલું છે એ ક્યાં જોઈએ છે? સૌથી નીચે. અને ઇમેજ છે એ આખે આખામાં આવી જવી જોઈએ. તો જ્યારે પણ ઇમેજને આપણે ફિટ કરવી છે ત્યારે અહીંયા ફિટ સ્ટેક ફિટ ડોટ એક્સપાન્ડ. ઇમેજ આવી ગઈ છે, આખી છે સ્ટ્રેચ થઈ ગઈ છે. હવે આ ઇમેજને છે આપણે હાઈટ અને વિડ્થ છે એ આપણે આપી દઈએ. વિડ્થ આપણને ફિટ આપણે આપીને જોઈ જોઈએ કે થાય છે કે ફિટ બોક્સ ફિટ ડોટ ફિલ. જોઈએ થાય છે કે નહીં? થઈ ગઈ. હવે આ ટેક્સ્ટ છે એ ક્યાં જોઈએ છે? અહીંયા નીચે. તો કેવી રીતના આવશે? એ કેવી રીતના આવશે? અલાઇનમેન્ટ ડોટ બોટમ લેફ્ટ. એટલે નો ગયું. થેન્ક યુ સ્ટેક. બીજું, આના સિવાય કેવી રીતના કરી શકશું? બીજું હેડિંગ થોડું એટલું ઉપરથી આપશે. આને હું લઈ જાઉં કોલમમાં અને અહીંયા એક મૂકી દઉં છું એક્સપાન્ડેડ કન્ટેનર. આવી ગયો. આપણે જોઈએ છે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કોલમનું આપણે આપી દેશું ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સ્ટાર્ટ. થઈ ગયું. પણ દેખાતું નથી સરખું. તો કેવી રીતના બતાવશું? સરખું બતાવવું હોય ગમે એવું બેકગ્રાઉન્ડ આવી શકે, ઇમેજ તો ગમે એવી આવી શકે. ગમે એવી ઇમેજ આવે તો આપણને ડેટા દેખાય જે છે એમાં એ કયા કલરનો દેખાય છે? વ્હાઈટ. તમને જે કઈ પણ રીલ્સ શોર્ટ્સ દેખાય છે એ બધા જ વ્હાઈટ કલરના દેખાય છે. પણ એ વ્હાઈટ કલરના દેખાય છે કઈ રીતે? એમાં શું કરેલું છે? બ્લેક ટ્રાન્સપેરેન્ટ છે. આટલો જે કન્ટેન્ટ છે પેડિંગ વાળો એને આપણે પાછા લઈ જાશું કન્ટેનરમાં. કન્ટેનરનો કલર છે એ આપણે આપશું કલર્સ ડોટ બ્લેક ડોટ વિથ ઓપેસિટી નહીં, વિથ આલ્ફા 0.9. એટલે કેમ? ઇન્ટીજર જ આપવાનું. તો આપણે આપી 100. તો બેકગ્રાઉન્ડ થઈ ગયું બ્લેક ટ્રાન્સપેરેન્ટ. પણ આપણે કેવું જોઈએ છે? આખું વિથ છે એ મેચ થઈ જવી જોઈએ. તો કન્ટેનરની આપણે વિથ કેવી આપશું? ડબલ ડોટ ઇન્ફિનિટી. કારણ કે એના પેરેન્ટની સાઈઝ જેટલી સાઈઝ લઈ લેવી છે ને. અને કલર, આ કલર છે ટેક્સ્ટનો એ કેવો આપી દેશું? થઈ ગયું. કંઈક ડિસ્ક્રિપ્શન આપવું હશે, આ બોલ્ડ કાઢ નાખી.
એટલે વ્યવસ્થિત થઈ ગયું. હવે આની નીચે છે ડિસ્ક્રિપ્શન આપવું હશે તો આપણે અહીંયા કંઈક ડિસ્ક્રિપ્શનમાં અત્યારે ઇમેજનું યુઆરએલ બતાવી દઈએ છીએ એટલે નવું ન લેવું પડે. તો શું લેશું? આ ટેક્સ્ટને કેમાં લઈ જવું પડશે? પાછું કોલમમાં. ધેટ ઇઝ સેકન્ડ ટેક્સ્ટ. એની સાઈઝ કેટલી હશે? એનાથી નાની. અને ઇમેજ યુઆરએલ થઈ ગયું. આ છે એ ક્યાં આવવું જોઈએ? પાછું અગેન ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સ્ટાર્ટ. આવી ગયું. આની ટેક્સ્ટની સાઈઝ હજી નાની હોવી જોઈએ. 15 થઈ ગયું. હજી બીજું શું હોય? અહીંયા છે એ આખું હોવું જોઈએ. અને આ કલર વ્હાઈટ હજી છે ને થોડીક ઓપેસિટી વધારવી પડે એમ છે તો 150. હા હવે બરોબર. અહીંયા જે કંઈ પણ બટન્સ આવશે એ પણ કેવા હોય છે? વ્હાઈટ જ હોય છે ને. ક્લિક કરો તો રેડ થાય, બાકી છે એ વ્હાઈટ જ હોય છે. તો એને કેવી રીતના પાછા સેટ કરશું? હવે આપણે આ જે દેખાય છે એને આપણે લઈ જાશું રો ની અંદર. એટલે આ જે કોલમ દેખાય છે એને આપણે રો માં લઈ જાશું. એટલે શું થયું? આ કોલમને જેટલી હશે એના માટે આપણે એક્સપાન્ડેડમાં મૂકી દેશું. એટલે એને જેટલું આ જોતું હશે એટલું એ લઈ લેશે. બાકીની જગ્યા બીજી કોલમને મળશે. અહીંયા પેલું આઇકન છે એ કયું આવશે? કયું હતું? હા, ફેવરિટ. બોર્ડર વાળું ફેવરિટ અને એનો કલર છે આપણે આપશું વ્હાઈટ. આવી ગયું. હજી બીજું મૂકવાનું છે. અહીંયા હાઈડો કરી દઈ. એના પછી કયું આવે? તો કે મેસેજ. સેકન્ડ વન, થર્ડ વન. એના પછી મોર. મોર આવશે વર્ટિકલ. 4 ઓપ્શન, પણ આ ચારે ચાર ઓપ્શન ને આપણે કેવા રાખવા છે? થોડાક અંતરે. તો અહીંયા શું આપશું? અને એની હાઈટ છે આપણે આપશું 20. આવ્યું? રેડી? એના જેવું તો નથી પણ આપણે બનાવ્યું થોડું ઘણું. હવે મારે જો અહીંથી આ જે લેફ્ટ હેન્ડ સાઈડમાં માર્જિન મૂકવું હોય એનાથી આઘું કરવું હોય છે તો કેમ કરશું? તમારી રીતના ટ્રાય કરજો. બીજું, મારે આ વ્હાઈટની ઓપેસિટી થોડીક બદલાવી છે. તો આ વ્હાઈટ છે તો વ્હાઈટ ડોટ અથવા વ્હાઈટના જ અલગ અલગ કલર જે છે જોવું હોય છે તો ક્લિક કરશે. જો 1 2 3. હવે પાછું લોજિક આવ્યું છે. અહીંયા હું ક્લિક કરું ને તો આ છે એ શું થઈ જશે? લાલ કલરનું થઈ જવું જોઈએ. અહીંયા ગમે એમ કરીને એને ક્યાં ગયું? કલર છે એ કેવો થઈ જવો જોઈએ? વ્હાઈટ ના બદલે, સોરી અહીંયા
રેડ અને બોર્ડર છે એ નો થાય, બોર્ડર છે એ કઈ આવી જશે? ફિલ્ડ. આવું થવું જોઈએ. આ લોજિક કેવી રીતના કરશું? ફેવરિટ છે કે નહીં? બુલિયન ઇઝ બાય ડિફોલ્ટ ફોલ્સ હશે, ક્લિક કરશે તો ફેવરિટ થશે. અહીંયા ગયા, આ આઇકન છે એની જગ્યાએ શું લેવા પડશે? આઇકન બટન એટલે રેપ કરાવશું. અહીંયા એક ઓન પ્રેસ મેથડ જે ઘટે છે. ઓન પ્રેસમાં ઇઝ ફેવરિટ હોય તો એના વાઇસ વર્સા થઈ જાય અને સેટ સ્ટેટ. અને જો ફેવરિટ હોય તો આ આઇકન આવે, એલ્સ આઇકન્સ ડોટ ફેવરિટ બોર્ડર. અહીંયા કલર છે એ પ્રમાણે ઇઝ ફેવરિટ હોય તો રેડ, નહીતર સેવ કર્યું, રન કર્યું. પણ એ બધાયમાં આવે છે, આપણે બધાયમાં તો જોતું નથી. થઈ ગયું પણ બધાયમાં થયું, આપણે બધાયમાં નથી જોતું ને. હું આમાં એકમાં ફેવરિટ કરું, અનફેવરિટ કરું તો બધાયમાંથી નો થઈ જાય. જો આ બધાયમાંથી થઈ જાય ને એકમાં લાસ્ટમાં કરીશ તો એ બધાયમાં થાય છે. તો હવે આપણે કેના ઉપર જવાનું છે? એક એક આઈટમ ઉપર છે ફેવરિટ અનફેવરિટ વાળું કરવા જવું પડે. તો એ કેવી રીતના કરશું? હું હવે મારે પર્ટિક્યુલર એક ઓબ્જેક્ટ માટે જોવું છે, આખા માટે નહીં. તો હું શું કરીશ? અહીંયા ઇઝ વેરીફાઈડ છે એને જ લઈ લઈ, આને ઉડાડી દઈ. સ્ટાફ લિસ્ટ ઓફ ઇન્ડેક્સ ઓફ સ્પેલિંગ શું હતો? આ ઇઝ વેરીફાઈડ હોય તો ફેવરિટ, નહીતર આ. અને સેમ છે અહીંયા લાગુ પડશે. અને સેમ અહીંયા ઇઝ વેરીફાઈડ આ ચાલશે. રન કરીને જોઈએ. હજી બધાયમાં થાય છે, બધાયમાં તો ન થવું જોઈએ. પાછું રન કરીને જોઈએ. ક્લિક કર્યું, હજી બધાયમાં થાય છે, બધાયમાં તો ન થવું જોઈએ. વેરિયેબલ કાઢી નાખ્યું, આપણે કાઢી નાખ્યું તો એ હાલે છે. હવે શું કરશું? કોઈ પણ ડાયનેમિક વેરિયેબલ હોય એમાંથી તમારે વેલ્યુ છે એ ના એઝ ઇટ ઇઝ જોતી હોય તો એઝ બુલિયન કરશો એટલે આમાંથી જે ટાઈપની વેલ્યુ આવશે એમાં કન્વર્ટ થઈ જશે. જો હશે તો ઇન્ટીજર વેલ્યુ હશે ને એઝ ઇન્ટીજર કરશો તો એમાં કન્વર્ટ થઈ જશે. પણ સ્ટ્રિંગમાં હશે ને એઝ બુલિયન કરશો તો નહીં ચાલે. પણ આપણે તો બુલિયનમાં જ સેટ કરેલું. અહીંયા શું કરવું જોઈએ? અપડેટ કેવી રીતના? મારે પર્ટિક્યુલર ઇન્ડેક્સ ઉપર અપડેટ કરવાનું છે, ઓકે ના? તો અહીંયા શું કરશું આપણે? મેપ equal to staff list of index of is verified. હવે આ મેપ ની અંદર આ નીકળી જશે, આ જ આવશે ખાલી. આ મેપ મળ્યો, મેપ ઓફ is verified equal to મેપ અને પાછું
આપણે ઇન્ડેક્સ ઉપર અપડેટ કરશું સ્ટાફ લિસ્ટ ઓફ ઇન્ડેક્સ ઇક્વલ ટુ મેપ. હવે રન કરીને જોઈએ બધાયમાં થાય છે કે નહીં. કેમ બધાયમાં થઈ છે? પહેલા તો આપણને પહેલા એકમાં નો દેખાવું જોઈએ, બાકીના બેમાં દેખાવું જોઈએ. હાલો, બાકીના બેમાં દેખાય છે. એકચ્યુઅલમાં પહેલું જ અપડેટ થઈ. આવડું આ થઈ ગયું. હવે આમાં આપણે ક્લિક કરીએ એટલે પહેલું નો નીકળવું જોઈએ, નથી નીકળવું. આમાંથી આપણે રિમૂવ કરી તો પહેલા બેમાં કંઈ ચેન્જ થવાનો જોઈએ. હવે આ કાઢ નાખીએ એટલે બધાયમાં છે એ અપડેટેડ છે. હવે આ ખાલી વચ્ચેનામાં આપણે અપડેટ કરી છે તો બાકીના બેમાં નથી થતું. આપણો પ્રોબ્લેમ છે એ અચીવ થઈ ગયો. આપણે આખા લિસ્ટને ફેવરિટ અનફેવરિટ નહોતું કરવાનું, આપણે ખાલી એક યુઝરને જ ફેવરિટ અનફેવરિટ, એટલે યુઝરનો ડેટા જ્યાં હતો ત્યાં એક વેરિયેબલ લઈ લીધો, એટલે ઇઝ વેરીફાઈડ સિવાયનો લેવાનો હતો, પણ ટાઈમ બચાવવા માટે આપણે ઇઝ વેરીફાઈડને જ અપડેટ કરી નાખ્યો છે. અત્યારના આપણી એક્સિસ ડોટ એક્સિસ ડોટ વર્ટિકલ છે, બાય ડિફોલ્ટ હોરિઝોન્ટલ હોય છે. હોરિઝોન્ટલ કરશું તો હવે આમ નહીં થાય, આમ થશે. રેડી? ક્લિયર? તમે ખાલી પેજ વ્યૂ યુઝ કરી શકો અને પેજ વ્યૂ ડોટ બિલ્ડર યુઝ કરી શકો. જ્યારે ખબર નથી કે કેટલા આવશે તો પેજ વ્યૂ ડોટ બિલ્ડર, અને ખબર છે તો પેજ વ્યૂ. રેડી? આમાં કોઈને કઈ કન્ફ્યુઝન, ક્વેશ્ચન? લિસ્ટમાં કન્ટેન્ટ જોવો છે, ગ્રીડમાં કન્ટેન્ટ જોવો છે કે પેજ વ્યૂમાં મારે કન્ટેન્ટ જોવો છે? તો હવે જે આપણે આવડું આ ટ્રુ ફોલ્સ છે એ બની જશે ઇન્ટીજર, બાય ડિફોલ્ટ 1, અને આને લઈ જઈએ આપણે થેન્ક યુ રિટર્ન શું કરાવશું? અહીંયા સ્ટાફ લિસ્ટ પેજમાં જ widget get staff page. ઓકે, સેટ સ્ટેટ આમાં અત્યારના પૂરતું રહેવા દે, બાકીનું બધું છે આપણે ચેન્જ કરી નાખીએ. હવે અહીંયા લિસ્ટ વ્યૂ ઉપર ક્લિક થાય, લિસ્ટ વ્યૂ ઉપર તો નહીં પણ આવડું આ જે બટન છે એની ઉપર ક્લિક થાય બાય ડિફોલ્ટ, એટલે પહેલા શું આવવું જોઈએ? ઇઝ લિસ્ટ વ્યૂ પ્લસ પ્લસ. હવે ઇઝ લિસ્ટ વ્યૂ ઇક્વલ ટુ 1 હોય તો ગ્રીડ આવી જોઈએ. હા કે ના? જો 1 હોય તો ગ્રીડ આવી જોઈએ, પણ 1 નથી તો અહીંયા શું હશે? ઇઝ લિસ્ટ વ્યૂ ઇક્વલ ટુ 2. 2 હશે તો ગ્રીડ દેખાતી હશે, તો આપણે શું બતાવવાનું છે? પેજ વાળો આઇકન. તો અહીંયા આવશે આઇકન્સ ડોટ પેજ, પેજીસ, નહીતર આઇકન્સ ડોટ લિસ્ટ. જો બાય ડિફોલ્ટ 1 હશે તો આપણે એને ગ્રીડ બતાવવાનું કહેવાનું છે. ગ્રીડ ઉપર ક્લિક કરશે એટલે પાછું ઇન્ક્રીમેન્ટ થશે, એટલે 2 થશે, 2 થશે, એટલે આપણે એને કહેવાનું છે કે પાછું લિસ્ટમાં કન્વર્ટ થઈ જાવ. 2 ની અંદર આપણે પેજ બતાવશું. નેક્સ્ટ અહીંયા આવશું. થેન્ક યુ. અહીંયા પાછું ઇઝ લિસ્ટ વ્યૂ ઇક્વલ ટુ 1. 1 હોય તો શું બતાવવાનું છે? સ્ટાફ લિસ્ટ પેજ ડોટ ગેટ સ્ટાફ લિસ્ટ, આ જ બતાવવાનું છે. કેમ છે? રેડી? ના, રેડી નથી. હવે લિસ્ટ વ્યૂ ઇઝ લિસ્ટ વ્યૂ ઇક્વલ ટુ 2 હશે તો આપણે શું બતાવવાનું છે?
અંડરસ્કોર સ્ટાફ લિસ્ટ પેજ ડોટ ગેટ સ્ટાફ ગ્રીડ અને આ બેય નહીં હોય તો ડન. હજી એક આપણે અહીંયા ભૂલ તો છે, જો આપણે બાય ડિફોલ્ટ હવે ગ્રીડ એટલે આવ્યું અને પાછું આની ઉપર ક્લિક કર્યું. હવે આની ઉપર ક્લિક કરીશ તો શું થશે? અહીંયા આપણે એક કન્ડિશન લખવાની છે, if is list view greater than or equal to 3 તો is list view equal to 1. else તો હવે ગ્રીડ થશે, ગ્રીડ માંથી પેજ થશે. રેડી? આમાં કઈ નો સમજાણું એવું? આ એરર છે આ એરર કેવી રીતના સોલ્વ થશે? એવું તો આપણે શું કર્યું કે આવી એરર આવવા માંડી અને આવડા મોટા મોટા થઈ ગયા. તો આપણે લિસ્ટ પેજમાં જઈ અને પહેલા ગ્રીડમાં ચેન્જ કરવાનો છે. ઓકે, 300 અને 3 આગળ શું આપ્યું એવું? અચ્છા 20 આપ્યું. 20 માર્જિન હટાડી દઈ. હજી આવડું આ છે તમારી રીતના ટ્રાય કરજો. આ ઇસ્યુ સોલ્વ કરવાની ટ્રાય કરજો. આ ગ્રીડની નીચેનો આ ડેટા છે એ પ્રોપર જ આવવો જોઈએ.